ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફર્સ્ટ ઓફ પહેલો જ લેક્ચર છે મારો તમારો 10મા સ્ટાન્ડર્ડમાં કે મારી ઇન્ટ્રોડક્શન આપું તો માય નેમ ઇઝ અસ્મિતા બાલસ કે અને હું તમારું ઇંગ્લિશ છે એ તમને ભણાવીશ. તો એમાં આપણે આજે પહેલું જ લેશન છે કે અગેન્સ્ટ ધ ઓડ, કે અત્યારે આપણે સમય જ છે એવો ચાલી રહ્યો છે કે જેના લીધે શું થયું છે કે આપણે એકબીજાના ટચમાં રહ્યા વિના કે અલગ અલગ સબ્જેક્ટનું અભ્યાસ છે આપણે કરવાનો છે. તો એવી જ રીતે આપણે ઇંગ્લિશમાં ઇંગ્લિશનું આપણે પણ તમે જેમ અલગ અલગ બીજા સબ્જેક્ટનું ભણ્યા, જેમ કે ભણો છો મેથ્સ, સાયન્સ, એવી જ રીતે ઇંગ્લિશનો પણ આપણે શું કહેવાય કે ટચમાં રહ્યા વિના ઇંગ્લિશનો અભ્યાસ કરી લે. મને આશા છે કે તમે બધા હું કાંઈ જે ભણાવીશ એ તમે લોકોને સમજાશે અને શું કહેવાય કે તેનું પરિણામે કે હું જે કાંઈ સમજાવું એ સારી રીતે સમજાશે અને જેનું તમે તમારા મગજમાં ઉતારી શકો અને તમે એને એક્ઝામને અનુરૂપ તૈયારીઓ છે એ પણ કરી શકશો અને મને શું કીધું કે સારું એવું તમે તમારું ઈચ્છિત રિઝલ્ટ છે તમે મેળવી શકો એવી હું અપેક્ષા રાખું છું. એટલે હવે આપણે જોઈએ તો આપણે ચેપ્ટરમાં જોઈએ તો કે પહેલું જ જે યુનિટ છે કે અગેન્સ્ટ ધ ઓડ, કે અગેન્સ્ટ એટલે કે ની સામે, કે ઓડ એટલે કે વસ્તુ, કે સામા પ્રવાહે, કે વસ્તુ જે કંઈ આપેલી છે એના પહેલે પાર, કે સામા પ્રવાહે. કે એમાં જ આપણે અલગ અલગ 3 ઇવેન્ટ છે આપેલી છે કે એમાં એક છે ટ્રેક ઓફ તાજનગર, કે કેવી રીતે ગામડાના બધા લોકો છે ભેગા મળી અને તાજનગર નામનું જે ગામ છે ત્યાં તેઓ કે વિધાઉટ રેલવે ફંડ, કે રેલવેને ફંડ વિના, સહાય વિના, કે ગ્રામવાસીઓ પોતાના ખર્ચે રેલવે સ્ટેશન છે એ બનાવે છે એના વિશે વાત આપેલી છે. બીજું છે સીતાપુર લાઇટ, કે સીતાપુરની લાઇટ, કે જે ઉત્તર પ્રદેશનો એવો જિલ્લો છે કે જ્યાં 60% લોકો છે કેવી રીતે રહે છે તો કે વિધાઉટ પાવર, કે પાવર વિના, લાઇટ વિના છે એ રહે છે. જેના લીધે એવી એક કોઈ કંપની છે કે મેરાગાંવ પાવર નામની જે કંપની છે એ ત્યાં પાવર પહોંચાડવામાં મિની ગ્રીડનો સોલાર પેનલનો ઉપયોગ કરી અને ત્યાં પાવર છે એ પહોંચાડે છે. અને જેના લીધે કે શું અમુક ગામના લોકો છે તો કે કોઈ છે એ સારી રીતે સાડીઓ વણી શકે છે, કે કોઈ રાતનો બિઝનેસ છે ચાલુ કરી શકે છે. પછી એમ પણ કહે છે કે અમે સારા એવા લાઇટ દ્વારા ભોજન લઈ શકીએ છીએ અને અમારા બાળકો આગળ અભ્યાસ પણ કરે છે, એનો ફાયદો થયો. પછી આવ્યું હતું પલક્કડ લાઇબ્રેરી, કે પલક્કડ્સની જે લાઇબ્રેરી છે એના વિશેની વાત કરવામાં આવે છે. કે એ પલક્કડ્સ છે ક્યાંનું છે તો કે કેરેલાનું છે વિસ્તાર, કે જ્યાં લાઇબ્રેરી છે ઊભી કરવામાં આવી છે અને એમાં લાઇબ્રેરીમાં 3000 જેટલી મેમ્બર કોણ છે તો કે સ્ત્રીઓ છે. ને એમાં એક એવો યુનિટ પણ ઊભું કરવામાં આવ્યો છે કે જ્યાં સ્ત્રી સશક્તિકરણને લગતા અલગ અલગ પ્રકારના પાઠો છે એ ભણાવવામાં આવે છે. એના વિશે થોડી ઘણી માહિતી છે એમાં આપેલી છે. તો કે આ નાનકડા લેસનમાં 3 અલગ અલગ શહેરો આપેલા છે, કે પ્રદેશ આપેલા છે, કે જેમાં શું અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે તેના વિશે આપણને અહીં માહિતી છે એ ટૂંકમાં આપેલી છે. એટલે કે શું કીધું કે અગેન્સ્ટ ધ ઓડ, એટલે તો કીધું છું કે વસ્તુને પેલે પાર, કે એને સામે પ્રવાહે. જો પેલું છે તાજનગર, અગેન્સ્ટ ધ ઓડ એટલે કે જે વસ્તુ કરી શકવા માટે આપણે સક્ષમ ન હોય એવી વસ્તુને પણ કરી બતાવીએ, એટલે કે એને નામ આપ્યું અગેન્સ્ટ ધ ઓડ, કે વસ્તુના સામે પ્રવાહે. તો લેટ્સ સ્ટાર્ટ સ્ટડી ધીસ લેસન. તો ચાલો આપણે આ લેસનનો અભ્યાસ કરીએ. કે એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપેલું છે કે ટ્રેક્સ ઓફ તાજનગર. ટ્રેક્સ એટલે કે પાટા અને તાજનગર તે શું છે, એક ગામડું છે, કે તાજનગરના પાટા, કે કેવી રીતે ગ્રામવાસીઓ છે તાજનગરમાં પાટાઓ છે એ બનાવે છે. For 25 years, કે the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. કે ગુરગાંવના જે ગ્રામવાસીઓ છે કે છેલ્લા 25 વર્ષથી તેના ગામમાં રેલવે સ્ટેશન બને એવા પ્રયાસો, લોબીડ એટલે કે પ્રયાસો કરી રહ્યા છે.
વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ડિમાન્ડ વોઝ નોટ મેટ એટલે કે પરંતુ તેઓની ઈચ્છા છે એ પૂરી થતી નથી. ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, તો ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ એટલે કે પોતાની જવાબદારી પોતાના હાથમાં લેવી. કે તેથી ગ્રામવાસીઓએ શું કર્યું કે પોતાને જાતે જ રેલવે સ્ટેશન છે એ બનાવવાની જવાબદારી તેઓએ લીધી. They pulled in 21 lakh rupees and built a railway station on their own. પુલ્ડ એટલે કે એક ફાળો એકઠો કરવો, કે તેઓએ લગભગ કેટલા રૂપિયા એકઠા કર્યા તો કે 21 લાખ જેટલા રૂપિયા એકઠા કરી અને એક રેલવે સ્ટેશન છે પોતાની જાતે તેઓએ તૈયાર કરી. મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers. કે આ ગામમાં કે તાજનગરમાં જે લોકો રહી રહ્યા હતા એમાંથી મોટા ભાગના લોકો કે મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ કે 3000 જેટલા લોકો રહી રહ્યા હતા એમાંથી મોટા ભાગના લોકો છે કોણ હતા તો કે ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા, કે ખરેખર તેઓને શું હતી તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે તેમના ગામમાં પણ રેલવે સ્ટેશન બને એવી તેઓની તીવ્ર કે એકદમ તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, કન્ટ્રીબ્યુટેડ એટલે કે ફાળો આપો, કે દરેક તેઓને કેપેસિટી કે તેઓની કાર્યક્ષમતા પ્રમાણે તેઓ દરેકે શું કર્યો તો કે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. પછી કોઈએ 3000 રૂપિયા આપ્યા એટલે કે 3000 રૂપિયા આપવાથી 75,000 રૂપિયા આપવા આ રૂપિયા સુધીનું દાન આપી અને તેઓએ આ રેલવે સ્ટેશન બનાવવામાં મદદ કરી. They donate money for the station and we started the construction in January 2008. કે તેઓએ આ પૈસા છે દાનમાં આપ્યા અને 2008માં અમે આ રેલવે સ્ટેશનનું બાંધકામ છે એ શરૂ કર્યું. સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે કે પૂર્વ, પહેલાંના, કે એવું કોણે કહ્યું તો કે ગામના જે પહેલાં સરપંચ હતા રણજીતસિંહ, એણે કહ્યું કે આ લોકોના ફાળાના પૈસા દ્વારા 2008માં અમે આ રેલવે સ્ટેશનનું બાંધકામ ચાલુ કર્યું. There are a large number of people in the village who need to go Gargaon, Delhi and Ravar. કે અમારા ગામમાંથી ઘણા એવા લોકો હતા કે જેઓને who need to go to Gurgaon and Delhi and Ravar. કે જેઓ પોતાના ગુરગાંવથી ક્યાં જતા હતા તો કે દિલ્હી અને રેવર છે એ જવાની જરૂર પડતી હતી. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ, અને એમાં વિદ્યાર્થીઓ પણ હતા કે જેઓ કોલેજે જતા. જો અહીંયા હું છે એ શું દર્શાવે કે એક્સપ્રેસિંગ પર્સન નામનું જે આપણે શું કહેવાય કે ફંક્શન આવશે એમાં હુનો ઉપયોગ થશે. અને જે એક રિલેટિવ પ્રોનાઉન પણ છે કે હુની પહેલાં જ્યારે કોઈ વ્યક્તિનું નામ આવતું હોય ને એના પછી હંમેશા શું આવતું હોય ક્રિયાપદ. જો અહીંયા હું પહેલાં આવ્યું સ્ટુડન્ટ્સ અને એના પછી આવ્યું ગો ક્રિયાપદ, એટલે કે ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ, કે એમાં વિદ્યાર્થીઓ પણ હતા કે જેઓ કોલેજે જતા હતા. ટીલ નાવ, પરંતુ હજુ સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. કે હજુ સુધી પણ અમારે ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું તો કે હલીમંડી અથવા તો પાટલી છે ત્યાં એઓને જવું પડતું હતું. બોથ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને બંને સ્ટેશન છે એ તાજનગરથી કેટલા દૂર હતા તો કે 6 કિલોમીટરના અંતરે હતા. We thought when the railway lines passed through the village. કે અમે વિચાર્યું કે when the railway lines passed through the village, કે જ્યારે આ રેલવે લાઇન છે અમારા જ ગામમાંથી પસાર થાય છે તો we would have a station here. તો શું અમારા ગામમાં સ્ટેશન હોવું જોઈએ ને ન હોવું જોઈએ? બટ that didn't happen. પરંતુ તેવું બની શકે તેમ હતું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. કે તેથી અમે છેક ક્યારથી તો કે 1982થી છેક તેઓ રેલવે સ્ટેશન બનાવવા માટેની ડિમાન્ડ છે એ
સરકાર પાસે મૂકી. And have been continuously asking for it, but the railway told us that they did not have fund. કે 1982થી આજ સુધી તેઓએ 2000 શું કે જ્યાં સુધી રેલવે ના પાટા તેઓના ગામમાં ન આવ્યા ત્યાં સુધી તેઓએ જે ગવર્મેન્ટ હતી રેલવે સરકાર પાસે તેઓએ માગણી મૂકી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન બને, પરંતુ અને જે રેલવે ટોલ્ડ અસ કે રેલવે અમને શું કીધું કે દે ડીડ નોટ હેવ ફંડ, કે તેઓની પાસે યોગ્ય એ માટેનું મૂડી નથી કે જેથી તેઓ રેલવે સ્ટેશન બનાવી શકે. સો તેથી ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટની, કે ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટની, કે પોતાની જાતે જ પોતાની મંજિલ છે એ બનાવવાનું તેઓએ નક્કી કર્યું. કે સો ફાઇનલી વી ડિસાઇડ, કે તેથી જ અમે શું નક્કી કર્યું કે ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટની, કે અમે અમારી જાતે જ અમારું મંજિલ છે એ બનાવશું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ કમિટી, કે આવું કોણે કહ્યું તો કે સમિતિના એક સભ્ય હતા હુકમચંદ, એણે કહ્યું. એઝ અ રિઝલ્ટ, પરિણામે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. રિઝોલ્યુશન એટલે કે ઠરાવ, કે એઝ અ રિઝલ્ટ પરિણામે કે પંચાયત પાસે એ 2008માં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો, સેઇંગ ધેટ, કે જેમાં કહેવામાં આવ્યું હતું કે સિન્સ ધ રેલવે સ્ટેશન વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ એન્ડ વિથ ધેર ઓન મની. કે એમાં શું ઠરાવમાં શું કહેલું હતું કે જો રેલવે સ્ટેશન છે એ સ્ટેશન બનાવવા માટે તૈયાર ન હોય તો ધે વુડ ટુ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ, તો તેઓ પોતાની જાતે રેલવે સ્ટેશન છે એ બનાવશે વિથ ધેર ઓન મની, કે એ પણ પોતાના પૈસાથી. જો કે શું કીધું કે તેઓ પોતાની જાતે જ કે ઓન મની એટલે કે પોતાના પૈસાથી જ આ રેલવે સ્ટેશન છે એ તૈયાર કરશે. એવું કોણે કહ્યું તો કે પહેલાં ગ્રામવાસીએ. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ એટલે કે બનાવવું, કે તરત જ સૂન એટલે કે તરત જ કે 11 સભ્યોની ટીમ છે એ બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજ, અને આ ટીમ છે એ શું કરતી તો કે વિલેજર્સ છે ગ્રામવાસીઓ છે એની પાસેથી પૈસા છે એ એકઠા કરતી. ઓન 7 જાન્યુઆરી 2010 અને 7 જાન્યુઆરી 2010માં એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે કે પ્રયત્ન, કે તે ગ્રામવાસીઓના પ્રયત્નથી શું રિઝલ્ટ આવ્યું કે ગ્રામવાસીઓના પ્રયત્નના પરિણામે 7 જાન્યુઆરી 2010માં ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, કે દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન ઓન વિચ, કે જ્યાં ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપીઝ સ્ટાર્ટેડ ઓપરેશન, કે એવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું કે જ્યાં કે રેલવે સ્ટેશને પોતાનો એક પણ રૂપિયો ખર્ચ્યા વિના ગ્રામવાસીઓએ પોતાના પૈસે છે એ રેલવે સ્ટેશન બનાવ્યું અને એને ઓપરેશન એટલે કે કાર્યાન્વિત કર્યું. આ હતી તાજનગર વિશેની વાત. હવે એના પછીનું જો 2008માં હજી એ લોકોએ પહેલાં એ કેવો કે 1982થી તેઓ એ ડિમાન્ડ મૂકી હતી ગવર્મેન્ટ પાસે કે સ્ટેશન બનાવવાની, તો 2008-10 સુધી હજી એ બન્યું ન. પછી છેલ્લે શું કર્યું કે ગ્રામવાસીઓએ પોતાની જાતે નિર્ણય લીધો સ્ટેશન બનાવવાનો, અને 2008માં એણે ઠરાવ મૂક્યો અને 2010માં રેલવે સ્ટેશન છે એ તૈયાર થઈ અને કાર્યાન્વિત થયું. હવે એના પછીનું છે કે સીતાપુર લાઇટ, કે સીતાપુરની લાઇટ. ઇન રૂરલ એટલે કે ગ્રામ્ય ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર, કે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 60% ઘરો એવા છે કે જ્યાં લાઇટ નથી, વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર, કે ખરેખર સીતાપુર જિલ્લાનું એવું જ એક સ્થળ છે કે જ્યાં પાવર નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ
કે સોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગો પાવર એટલે કે MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ, અને એક નાની એવી સામાજિક સંસ્થા છે કે જેણે એ સંસ્થાનું નામ શું છે તો કે મેરાગાંવ પાવર, કે મેરાગાંવ પાવર નામની સંસ્થા છે કે જેણે પોતાના આ જે લાઇટ નહોતી એને ચેન્જ થિંગ્સ, એ લાઇટ નહોતી ત્યાં લાઇટ પહોંચાડી અને એ વસ્તુને બદલી, એ પરિસ્થિતિ છે એને બદલી નાખી. દે આર પુટિંગ 2 સોલાર પેનલ એટ અ ટાઈમ, કે તેઓ તે સમયે શું કરતા હતા તો કે 2 સોલાર પેનલ છે એ મૂકતા હતા. ઇન જસ્ટ ઓવર અ યર MGP હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મેની ગ્રીડ એટ વિલેજ લેવલ. અને એ જ એક જ વર્ષમાં શું થયું તો કે જે આ મેરાગાંવ પાવર નામની જે સંસ્થા છે એણે લગભગ 3,500 જેટલા ગ્રાહકોને સોલાર પાવરની મિની ગ્રીડ દ્વારા વિલેજ લેવલ કે સોલાર ગામડાઓમાં આ સોલાર પાવર જે પેનલ છે એના દ્વારા એ લોકોને કનેક્ટ કરી જોડી અને વીજળી છે એ ત્યાં પહોંચાડી. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED light and mobile charging point to all paying household at a cost of 25 rupees per week. જો શું કીધું કે વિલેજ બાય વિલેજ, એક પછી એક ગામમાં MGP છે આ મેરાગાંવ પાવર છે એ બિલ્ડિંગ અ નેટવર્ક, એક એવું જાળું બનાવ્યું કે જેના દ્વારા લો કોસ્ટ કે ઓછા ખર્ચે કે સોલાર માઇક્રોગ્રીડ પ્રોવાઈડ, કે સોલાર માઇક્રોગ્રીડ દ્વારા ઓછા ખર્ચે સોલાર માઇક્રોગ્રીડના ઉપયોગથી તે શું ચલાવી શકતા હતા તો કે જેમાં 2 LED લાઇટ કે 2 LED બલ્બ, મોબાઈલ ચાર્જ, અને એમાં મોબાઈલ પણ ચાર્જ થઈ શકતું હતું, અને એ પણ પેઇંગ હાઉસ હોલ્ડ એટ કોસ્ટ ઓફ ઓનલી 25 રૂપીઝ પર વીક, કે અઠવાડિયાના ફક્ત 25 રૂપિયા ચૂકવી અને તે 2 લેમ્પ ચલાવી શકતા હતા અને મોબાઈલ ચાર્જ કરી શકતા હતા. ધેટ ઇઝ અ ચીપર ધેન કેરોસીન, અને તે કેરોસીન કરતાં પણ કેવું થયું તો કે વધારે સસ્તું પડ્યું. ચીપર ધેન એટલે કઈ ડિગ્રી આવી તો કે કમ્પેરેટિવ ડિગ્રી, કે વસ્તુની તુલના કરવા માટે, કે એમાં સામાન સરખાપણું દર્શાવવા માટે, કે વધારે ચડિયાતુંપણું દર્શાવવા માટે આપણે ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. જેમાં પોઝિટિવ ડિગ્રી છે કે એમાં શું આવ્યું તો કે એની સમાનતા દર્શાવવાની હોય, કમ્પેરેટિવ ડિગ્રીમાં તો કે થોડુંક ચડિયાતું દર્શાવવાનું હોય, અને સુપરલેટિવ ડિગ્રીમાં તો કે સૌથી વધારે ચડિયાતું દર્શાવવાનું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. થોડુંક ચડિયાતુંપણું દર્શાવવાનું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. કમ્પેરેટિવ ડિગ્રીમાં મોટા ભાગે આમાં ફેરફાર શેમાં કરવામાં આવે તો કે એડજેક્ટિવ વિશેષણમાં, કે વિશેષણને ER પ્રત્યે ધ્યેન લગાડો એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ, અને વિશેષણને EST પ્રત્યે વિશેષણ પહેલાં ધ લગાડો એટલે કઈ ડિગ્રી થઈ સુપરલેટિવ ડિગ્રી થઈ, અને એઝ વિશેષણ એઝ એટલે કઈ ડિગ્રી થઈ તો કે પોઝિટિવ ડિગ્રી. તો અહીંયા આપણે ચીપર ધેન એટલે કઈ ડિગ્રી આવી તો કે કમ્પેરેટિવ ડિગ્રી, કે ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે તે કેરોસીન કરતાં કેવું હતું સસ્તું પડતું હતું, અને વળી કેરોસીનનો ઉપયોગ કરતા હતા તો એના કરતાં પણ એને ડબલ કોસ્ટ છે, ડબલ પૈસા છે એ ચૂકવવા પડતા હતા. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, અને વળી પાછું કે જે આ સોલાર પાવર છે, સૌર ઉર્જા છે એ કેવો છે તો કે ઉર્જાનો કેવો સ્ત્રોત છે તો કે ધૂમ્ર રહિત, કે જેમાંથી ધુમાડો છે એ પણ ઉત્પન્ન થતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ, કે જેના લીધે શું ઉમેરો આવ્યો કે બેનિફિટ એટલે કે ફાયદો થવો કસ્ટમર્સ હેલ્થ, કે જે ગ્રાહકો છે તેમના સ્વાસ્થ્યમાં પણ ઘણો એવો ફાયદો થતો હતો. Installing a microgrid is a grand event in the village and everyone get involved, કે આ માઇક્રોગ્રીડ છે એ વિલેજમાં જે ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ, કે ગામડાઓમાં માઇક્રોગ્રીડ છે એ ઊભી કરવામાં આવી, કે એવરીવન ગેટ ઇન્વોલ્વ એટલે કે સામેલ હોવું, કે જેમાં બધા જ ગ્રામવાસીઓ છે એ સામેલ થયા. In the village of Damdampurawa, the team mapped the village house by house beneath the scorching midday sun. Scorching એટલે કે બળબળતો,
કે દમદમપુરાવા નામના ગામમાં જે આ મેરેગાંવ પાવરની એ ટીમ હતી એણે બળબડતા તાપમાં કે મિડ ડે સન એટલે કે મધ્યાહન સમયે બપોરના સમયે કે કેવો તડકો હોય તો કે બળબડતા તાપમાં બપોરના સમયે આ જે મિની ગ્રીડ છે સોલાર પેનલની ફિટ કરવા માટેનો આખો મેપ છે નકશો છે એ તૈયાર કર્યો. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ પાવર સોર્સ કે જ્યાં વેર ટુ પ્લેસ ઈચ વાયર્સ સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર કે દરેક ગ્રાહકોને કેવી રીતે જોડી શકાય એ માટેનો જે નકશો છે એ તેણે તૈયાર કર્યો. અને સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન કે થોડાક જે લોકો છે એમાં જોડાયા અને અધર લુક ઓન જ્યારે બીજા છે એ કાર્ય કરતા હતા એને જોતા હતા. કોલિંગ આઉટ ઓર્ડર ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડી આઇટ. અને જે શું કીધું કે થોડાક લોકો છે જે આ લોકો કાર્ય કરતા હતા એમાં જોડાયા જ્યારે બીજા થોડાક લોકો છે એ શું કરતા હતા કે આ ક્યુરિયસ પ્રોસીડ કે જે ઉત્સુકતાપૂર્વકની જે તૈયારી જે કાર્ય ચાલતું હતું એ કાર્યને તેઓ વાઇડ આઇડ એટલે કે નવાઈથી એકદમ સરપ્રાઇઝ કહીએ ને આપણે કે આશ્ચર્યજનક રીતે નવાઈથી તેઓ એ કાર્યને નિહાળી રહ્યા હતા. ધ રૂફ એટલે કે છાપરું કે રૂફ ઓફ અ સ્ટડી એટલે કે મજબૂત બ્રિક વોલ એટલે કે ઈંટોની દિવાલ. હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી કે શું બતો કે દરેક હોમ ઇન ઈચ વિલેજ કે ગામડાના જે દરેક ઘર હતા એમાં આ જે પેનલ ફિટ કરવા માટે શું પસંદ કરવામાં આવતું હતું તો કે મજબૂત છાપરાવાળી ઈંટની દિવાલ છે એ પસંદ કરવામાં આવતી અને જ્યાં આ જે સોલાર પેનલ અને બેટરી છે એને ફિટ કરવામાં આવતી. અઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટ એટલે કે નિમાવવું ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા કે જે લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા કે રેવસાનો સ્થાનિક જિલ્લા કક્ષાએ જે સ્થાનિક ટેકનિશિયન તરીકે ઇલેક્ટ્રિશિયન હતો કારીગર હતો કે અઝાઝ કે જે એ કંપની દ્વારા એને અહીં મૂકવામાં આવ્યો હતો. The panel in install panel in southerly direction. Southerly એટલે કે દક્ષિણ દિશામાંથી to capture as much sunlight as possible. કે જે કોણ હતો અઝાઝ તો કે રેવસા જિલ્લાનો સ્થાનિક કક્ષાએ નિમાયેલો એક ઇલેક્ટ્રિશિયન હતો કે જેણે દક્ષિણ દિશામાંથી વધારેમાં વધારે સૂર્યપ્રકાશ છે શક્ય તેટલી વધુ દક્ષિણ દિશામાં પહોંચી શકે એ માટેની ગ્રીડ છે એણે ઊભી કરી હતી. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ અને આ લાઇટ દ્વારા આપણે આપણા પર્યાવરણને પણ બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર નો પોલ્યુશન ઇન અવર હોમ આઈધર સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ કે ગામના એક ખેડૂતે કહ્યું કે આ ગ્રીડનો કે સોલાર પેનલનો ઉપયોગ કરી આપણે આપણા પર્યાવરણને બચાવી રહ્યા છીએ અને નો પોલ્યુશન ઇન અવર હોમ અને વળી આપણા ઘરમાં પણ પ્રદૂષણ છે એ થતું નથી. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમાઉન્ટ ધ કસ્ટમર્સ ટુ અને આ જે ગ્રાહકો છે એ શું કરી શકશે કે નવા બિઝનેસ છે કે નવા ઉદ્યોગ નવા બિઝનેસ નવા ધંધા ચાલુ કરી અને એમર્જ અમાઉન્ટ કે પૈસા છે એ કમાઈ શકશે એવું કોઈ સેઝ અનધર બીજા ખેડૂતે કહ્યું. ઇન વન વિલેજ કસ્ટમર્સ એક ગ્રાહકે એવું કહ્યું કે યુઝિંગ ધ લાઇટ ટુ વેવસારી બાય નાઇટ કે આ લાઇટનો ઉપયોગ કરી તેઓ રાત્રે શું બનાવી શકશે તો કે સાડીઓ છે એ પણ ગૂંથી શકશે બનાવી શકશે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ અને કહ્યું કે અનધર વન મેન અને જે બીજા લોકો છે કે રાતના એ શું બનાવે છે તો કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવી અને પોતાનો બિઝનેસ છે એ ચાલુ રાખી શકશે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વ્હાઇલ વી કુક એન્ડ ઇટ
અને અમારા માટે લાઇટ છે ક્યારે ફાયદાકારી નીવડી તો કે જ્યારે વી કુક અમે રસોઈ બનાવી રહ્યા હોય ત્યારે અને અમે જમી રહ્યા ભોજન લઈ રહ્યા હોય ત્યારે પણ અમને એનો સારો એવો ઉપયોગ કરી શકશું. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડી મોર નાવ, અને હવે અમારા બાળકો છે તે પણ વળી વધારે અભ્યાસ કરે છે. આ શું થયું તો કે કે સીતાપુર સ્લાઇડ થઈ. હવે એના પછીનું આવ્યું અગેન્સ્ટ ધ ઓર્ડનું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, કે પલક્કડની સાર્વજનિક ગ્રંથાલય, જે પુસ્તકાલય આપણે કહીએ તે. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કે કેરેલાના પલક્કડ જિલ્લામાં જે પબ્લિક સાર્વજનિક પુસ્તકાલય છે તે ક્યારથી ચાલુ કરવામાં આવ્યું તો કે સિન્સ સપ્ટેમ્બર 2013, કે સપ્ટેમ્બરના 2013થી અહીંયા લાઇબ્રેરી છે એ ચાલુ કરવામાં આવી. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચ એન્ડ રેફરન્સ એટલે કે સંશોધન અને સંદર્ભ. કે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, કે ખરેખર આ અત્યાધુનિક લાઇબ્રેરી હતી કે જે શેનું કેન્દ્ર હતી તો કે માહિતીનું કેન્દ્ર હતી, જ્ઞાનનું કેન્દ્ર હતી, ડહાપણનું કેન્દ્ર હતી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું કેન્દ્ર હતી અને સંશોધન અને સંદર્ભને લગતું પણ કેન્દ્ર હતી. કોણ તો કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ હાલમાં આ લાઇબ્રેરી છે એ તેના કંઈક અલગ કારણને લીધે તે સમાચારમાં હતી. કે 3rd ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન, કે તેના જે લાઇબ્રેરીના જે 3rd ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન, કે તેના સભ્યોમાં હજારોની સંખ્યામાં સભ્યો હતા, એમાંથી ત્રીજા ભાગના કોણ હતી તો કે સ્ત્રીઓ હતી. These women supported by the Share Space Library offered them launch a women's unit in February 2014. અને ફેબ્રુઆરી 2014માં આ સ્ત્રીઓને સપોર્ટેડ બાય શેર સ્પેસ, કે આ લાઇબ્રેરી દ્વારા જગ્યા આપી અને એક શું તે ઊભું કરવામાં આવ્યું તો કે લોન્ચ અ વુમેન યુનિટ, કે 2014માં એક સ્ત્રીઓ માટેનું એક એકમ છે એ ઊભું કરવામાં આવ્યું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન. અને આ યુનિટમાં શું શીખવામાં આવતું તો કે આ યુનિટમાં સ્ત્રીઓ છે એની અલગ અલગ પ્રકારની બાબતો છે, એમાં સ્ત્રીઓને અલગ અલગ પ્રકારનું એમ્પાવરિંગ એટલે કે સશસ્ત્રીકરણની બાબતો છે તેને શીખવવામાં આવતી હતી. The library opened its hall for film screening, workshop in home economic or gardening, child care or the arts, and for women to get help in managing family conflict. વુમન એનું બહુવચન શું થાય? વુમેન. કે તમારે આવશે ને 2-4 માર્ક્સનું ટેક્સ ચેન્જીસ, એ ટેક્સ ચેન્જીસમાં તમારે શું હોય કે સિંગ્યુલરનું પ્લુરલ ફોર્મ હોય, એટલે કે તમને એક વચનમાં આપેલું હોય તે ટેક્સને તમારે બહુવચનમાં ફેરવવાનો હોય, કે એ પછી તમારે શું આપેલું હોય કે એક્ટિવ પેસિવનો હોય કે ટેન્સ ચેન્જનો હોય. તો અહીંયા તમને માની લો કે એક વચનમાં આપેલું હોય વુમન, તો એને તમારે બહુવચનમાં ફેરવવાનું કીધું હોય તો તમારે વુમેનની જગ્યાએ શું લખવાનું? WOMEN, વુમેન. અને પછી એ અલગ જે કાંઈ ફેરફાર થતા હોય એમાં કરવાના. કે લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ, કે લાઇબ્રેરીએ તેનો હોલ ખુલ્લો રાખ્યો. શા માટે? તો કે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, કે પિક્ચરના બતાવવા માટે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક, કે ઘરના આર્થિક માટેના વર્કશોપ છે એ પણ ગોઠવવામાં આવતા. ગાર્ડનિંગ એટલે કે બાગાયત, કે બાગાયતને લગતા કાર્યક્રમો છે એ પણ કરવામાં આવતા. ચાઇલ્ડ કેર, બાળકોના ઉછેર, એન્ડ ધ આર્ટ્સ, અને કલાને લગતા સેમિનાર છે એ પણ ત્યાં કરવામાં આવતા. પછી ફોર ધ વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, કે સ્ત્રીઓને જે કાંઈ ફેમિલી કોન્ફ્લિક્ટ
એટલે કે કૌટુંબિક ઘર્ષણ હોય એમાંથી પણ એ લોકોને ન્યાય મળી શકે એ માટેના પ્રશ્નોનો પણ ત્યાં હલ કરવામાં આવતો. એન્ડ લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, અને કાયદાકીય કાંઈ ડિસ્પ્યુટ હોય કે કાયદાકીય જે આપણે કહીએ ને કે મૂંઝવણ અનુભવતા હોય કે પછી પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય કે ધંધાકીય સમસ્યાઓનો જે સ્ત્રીઓને ધંધાકીય સમસ્યા હોય એ બધી જ સમસ્યાઓ છે અહીં તે જણાવી શકते. ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી પોઈન્ટ આઉટ ધેટ કે લાઇબ્રેરીના સેક્રેટરીએ કહ્યું હતું કે થ્રુ રીડિંગ વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી, કે રીડિંગ દ્વારા લોકો જે સ્ત્રીઓ છે એને પોતાની તાકાતનો ખરેખર ખ્યાલ આવે છે અને ફોર્જ યુનિટી, અને એક એવી યુનિટી છે, એકતા છે એ બનાવી શકે છે. ઇટ વોઝ નોટ ધેટ, અને એ પણ નોંધવામાં આવ્યું હતું કે ધ લીડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ વેર ડિસઅપીરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. કે શું કીધું કે એ પણ નોંધવામાં આવ્યું હતું કે લીડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ, કે પહેલાંના સમયમાં આ લાઇબ્રેરીઓ છે એ કેવી થઈ ગઈ હતી તો કે ડિસઅપિયરિંગ, કે અદૃશ્ય ઘણી બધી લાઇબ્રેરીઓ છે એ બંધ થઈ ગઈ જોવા મળી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ, અને હાલમાં જે આ ગ્રામ્ય વિસ્તારોમાં આ લાઇબ્રેરીમાં જે રીડિંગ રૂમ એટલે કે લાઇબ્રેરીઓ છે એ કોનાથી ભરેલી છે કે વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર, કે અહીંયા ફક્ત પુરુષ સ્ત્રી વધારે કે હાલની જે લાઇબ્રેરીઓ છે એમાં મોટી સંખ્યામાં કોણ જોવા મળે છે તો કે મેલ રીડર્સ, કે પુરુષ વાચકો છે એ જોવા મળે છે. એટલે કહેવાનો મિનિંગ એમ થાય છે કે ત્યાં સ્ત્રીઓ છે અત્યારે મોટી જોવા મળતી ઓછી સંખ્યામાં જોવા મળે છે લાઇબ્રેરીમાં. ધ યુનિટ ડિસ્કસ ધેટ, કે તેથી આ એકમે જે યુનિટ છે એણે નક્કી કર્યું કે ઇફ વન્સ વેલ રીડ વુમેન ઓફ કેરેલા કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર ટાઈમ, સ્ક્વેન્ડર એટલે કે બગાડવું, કે સ્ક્વેન્ડર ધેર અર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે શું કીધું કે જો કેરેલાની એકાદ એવી વાચક રીડર સ્ત્રી મળે કે જે તેનો વધારે કન્ટિન્યુઅસ ટુ સ્ક્વેન્ડર ધેર અર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે ટેલિવિઝનની સામે બેસી અને તેમનો વધારાનો જે સમય છે એ બગાડ કરે, એના કરતાં ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇટ વિચ વુમેન આર અફ્રેડ ગો આઉટ આફ્ટર ડાર્ક. એના બદલે જો તે લાઇબ્રેરીમાં આવી અને તેનો સમય બગાડવાનો બંધ કરી દે તો શું થશે કે ઘણો એવા ચેન્જીસ છે એ આવે, કે એન્કરેજ અ ક્લાઇમેટ, કે જેના લીધે તે આ વાતાવરણમાં શું આવી લક્ષાય ઉત્સાહિત આવી જશે, અને વુમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આર ડાર્ક, અને સ્ત્રીઓ છે એ હવે અંધારામાં જતાં પણ ડરશે નહીં. એટલે કે કહેવાનો મિનિંગ એવી છે કે ગમે એવી મુશ્કેલીમાં સ્ત્રીઓ હશે તો પણ તે મુશ્કેલીઓનો સામનો કરી શકશે જો તેઓ વધુને વધુ રીડિંગ કરશે તો, કે ન કે ટીવી પાછળ પોતાનો સમય બગાડશે તો. સો તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન, કે તેથી પલક્કડ ડિસ્ટ્રિક્ટનું જે યુનિટ છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટની લાઇબ્રેરીમાં જે આ યુનિટ હતું એણે શું બનાવ્યો કે એક નવી યોજના બનાવી કે જેથી કરીને સ્ત્રીઓ માટે એક અલગ જ ગ્રંથાલય રીડિંગ રૂમ છે એ બનાવવામાં આવે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ. ટોલ એઝ એટલે કે ફેમસ હોવી, બીકન એટલે કે મશાલ, કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે અત્યારે હાલમાં શા માટે વધારે પડતી જાણીતી થઈ તો કે એન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ, કે સ્ત્રી સશક્તિકરણને લીધે તેને પ્રોત્સાહિત કરવામાં આવી અને એક મશાલ છે એ બનીને ઊભી ગઈ. થ્રુ ક્લાસીસ, ક્લબ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ, કે પછી એ વર્ગ હોય કે ક્લબ હોય કે પછી કોઈ વર્કશોપ હોય કે રીડિંગ રૂમ હોય, એના દ્વારા આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં અલગ અલગ પ્રકારના શું કીધું કે સ્ત્રી સશક્તિકરણને લગતા પાઠો ભણાવી અને બધા કરતાં અલગ જ તરી આવી, એક મશાલ બની. કોણ તો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. એન્ડ ધેન અને પછી ધેર આર ધ બુક્સ which will provide the women the strength they need to make good use of this opportunity.
અને પછી સ્ત્રીઓ માટે એવી પણ બુકો પ્રોવાઈડ કરવામાં આવી કે રજૂ કરવામાં આવી કે જેના દ્વારા વુમેન ધ સ્ટ્રેન્થ કે સ્ત્રીઓને તાકાત મળી શકે કે ટુ નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, કે આવી તકનો તે જરૂર પ્રમાણે સારો એવો ઉપયોગ કરી શકે એવી અને તે તાકાતવર બની શકે એ માટેની અલગ અલગ પ્રકારની બુક છે એ પણ આ લાઇબ્રેરીમાં પ્રોવાઈડ કરવામાં આવી, કે આવી રીતે આપણને જે વસ્તુ પોસિબલ નહોતી એ વસ્તુ પોસિબલ કરી અને 3 અલગ અલગ જે જગ્યાઓ છે, જેમ કે તાજનગરમાં સ્ટેશન નહોતું તો સ્ટેશન બનાવ્યું, સીતાપુરમાં લાઇટ નહોતી તો લાઇટ આવી, અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીઓમાં કે જ્યાં મહિલા વાચકો નથી તે હવે ત્યાં મહિલા વાચકો માટે પણ રીડિંગ રૂમ બનાવવામાં આવ્યો, એટલે લેસનનું નામ આપ્યું અગેન્સ્ટ ધ ઓડ, કે વસ્તુના સામે પ્રવાહે. અહીં અલગ અલગ બાબતો દ્વારા આપણને લેસન છે એ સમજાવ્યું કે કેવી રીતે ગમે એવી શું કહેવાય કે ઇમ્પોસિબલ કાર્ય હોય એને પણ પોસિબલ કરી બતાવ્યું. હવે આપણે જોઈએ ગ્લોસરી. તો ગ્લોસરીમાં છે રેસિડન્ટ એટલે કે પર્સન રેસાઇડિંગ ઇન પર્ટિક્યુલર પ્લેસ, જે આપણે રહેવાસી કહીએ એ. લોબીડ એટલે કે જોઈન હેન્ડ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્મેન્ટ, કે લોબીડ એટલે કે માગવું, કે તે પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો, કે સરકાર પાસેથી કંઈક મેળવવા માટેનો પ્રયત્ન કરવો. ડિમાન્ડ એટલે કે સ્ટ્રોંગ નીડ, કે જરૂર, તીવ્ર ખૂબ જરૂર હોય. પુલ્ડ એટલે કે કલેક્ટ, એકઠું કરવું. ગેધર્ડ એકઠું કરવું. બર્નિંગ ડિઝાયર એટલે કે સ્ટ્રોંગ વિશ, તીવ્ર ઈચ્છા. પછી કન્ટ્રીબ્યુટ એટલે કે ગીવ ટુ કોમન ફંડ, કે ફાળો આપવો, પછી કેપેસિટી તો કે એબિલિટી, કાર્યક્ષમતા. ડોનેટ એટલે ગીવ સમથિંગ ટુ હેલ્પ અ પર્સન ઓર ઓર્ગેનાઇઝેશન, કે સંસ્થા કે વ્યક્તિને કાંઈક આપવું એટલે કે દાન કરવું. ફોર્મર એટલે કે પ્રેસિડર્સ, પૂર્વ, અગાઉના, પહેલાંના. સરપંચ એટલે કે હેડ ઓફ વિલેજ, કે ગામના મુખ્ય. નીડ એટલે કે રિક્વાયર, વોન્ટ, જરૂર હોવી. રેઝ એટલે કે ઇન્ક્રીઝ, વધારવું. ક્રાફ્ટ એટલે કે શેપ મીન્સ ઘડવું. ડેસ્ટિની એટલે કે ફેટ, નસીબ, લક. પછી રિઝોલ્યુશન એટલે કે ઓફિશિયલ ડિસિઝન, ઠરાવ. પાવર એટલે ઇલેક્ટ્રિસિટી, લાઇટ. એન્ટરપ્રાઇઝ એટલે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, કે સંસ્થા. પ્રોવાઈડ એટલે કે સપ્લાય, પૂરું પાડવું. ફોર્જ એટલે કે ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ ડ્યુરિંગ એન્ડ સક્સેસફુલ, કે બનાવ કંઈક એવું મજબૂત બનાવવું કે જેના દ્વારા તમને સફળતાઓ મેળવી શકો. બેનિફિટ એટલે કે એડવાન્ટેજીસ, ફાયદો. ઇન્વોલ્વડ એટલે કે હેવ એઝ અ પાર્ટ ઓફ સમથિંગ, કે માં સમાવિષ્ટ હોવું. બેનિથ એટલે કે બિલો, અંડર, કે એની નીચે. સ્કોર્ચિંગ એટલે કે બળબડતું, બર્નિંગ. સ્ટડી એટલે કે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી, મજબૂત અને શારીરિક. પછી રિક્રુટ એટલે કે હાયર્ડ, કે નિમાવવું, દ્વારા મૂકવું, નિમાવવું. રેફરન્સ એટલે કે સોર્સ, સંદર્ભ. રિસન્ટલી એટલે કે હાલમાં, તાજેતરમાં. શેર એટલે કે પાર્ટિસિપેટ એટલે કે એની સાથે જોડાવવું. લોન્ચ એટલે કે સ્ટાર્ટ અ યુનિટ, કે યુનિટ છે શરૂ કરવો. એમ્પાવર એટલે કે ગીવ પાવર, શક્તિ આપી. કાઉન્સેલ એટલે કે એડવાઇસ ગીવન ટુ સમવન, કે કોઈકને સલાહ સૂચન કરવું. ડિસ્પ્યુટ એટલે કે કોરલ, ઝઘડો. પ્રોફેશનલ એટલે કે વ્યાવસાયિક, કે એવું તો ના કહ્યું કે લીગલ ડિસ્પ્યુટ એટલે કે ઝઘડો. પ્રોફેશનલ એટલે કે વ્યાવસાયિક. લીડિંગ એટલે કે ઇસ્યુઇંગ, કે બુક્સ છે એને આપણે ઇસ્યુ કરાવી. સ્કેન્ડર એટલે કે વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ, કે કોઈ પણ મૂર્ખામી ભર્યા કાર્યો કરવામાં તમારો સમય છે એ બગાડો, કે જેનાથી તમને કાંઈ ફાયદો જ ન થતો હોય એવો કાર્ય કરી અને સમય, ટાઈમ છે એને વેસ્ટ કરવો. ક્લાઇમેટ એટલે કે એટમોસ્ફિયર, માહોલ, વાતાવરણ. ફોર્મ્યુલેટેડ એટલે કે ક્લિયરલી બાય કેરફુલી એફોર્ટ્સ, કે કે કાળજીપૂર્વકના પ્રયત્ન કરવા. બેકન એટલે કે સમવન્સ ઓર સમથિંગ ધેટ ગાઈડ ઓર ગીવ હોપ ટુ અધર્સ, કે કંઈક એવી વસ્તુ કે કાંઈક એવા લોકો કે જેના દ્વારા બીજાને માર્ગદર્શિત કરી શકાય અને અપેક્ષાઓ છે એ આપી શકાય. એટલે શું કીધું કે મશાલચી. રૂરલ એટલે કે રિલેટેડ ટુ ધ વિલેજ, કે ગ્રામ્ય વિસ્તારને લગતું. હવે અહીં આપણું પહેલું યુનિટ છે એ પૂરી થયું છે અને તમને હોમવર્કમાં આ પહેલા યુનિટની જે શોર્ટ નોટ છે પેજ નંબર 8 ઉપર C8 કે રાઇટ શોર્ટ નોટ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન ધ બ્રેકેટ,
કે C8માં જે 3 અલગ અલગ પ્રકારની તમને ટૂંક નોંધ, પહેલી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, બીજી છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ અને ત્રીજી છે MGP ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. આ ત્રણેય શોર્ટ નોટ છે એ તમારે તમારી ફેરબુકમાં લખી લેવાની છે. એના પછીના એક્સ્ટ્રેક્ટ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ. આજનું હોમવર્ક ભૂલાય નહીં. આ 3 ક્વેશ્ચન કે 3 શોર્ટ નોટ છે તમારે તમારી ફેરબુકમાં લખવાની રહેશે. પહેલાં તમારે ફેરબુકમાં શું તો કે જે નવનીતમાં તમને સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગ લખવાના. સ્પેલિંગ લખાઈ જાય પછી તમારે આ શોર્ટ નોટ છે એ લખવાની રહેશે.